સ્વસ્થ રહેવાના 42 ખાસ ઉપાય. નંબર 1. જે મહિલાઓ બેસીને કચરા પોતા કરે છે તેઓમાં કમરના સ્નાયુઓ વધુ સક્રિય રહે છે, જેના કારણે કમરના દુખાવાની સમસ્યા ઓછી જોવા મળી શકે છે. નંબર 2. સવારે ઉઠતાની સાથે પાણી પીવાની આદત શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે. નંબર 3. રોજ 20 થી 30 મિનિટ ચાલવાથી હૃદય અને શરીર બંને સ્વસ્થ રહે છે. નંબર 4. સવારનો નાસ્તો ક્યારેય છોડવો નહીં, કારણ કે તે આખા દિવસ માટે ઉર્જા આપે છે. નંબર 5. ભોજન સારી રીતે ચાવીને ખાવાથી પાચન સુધરે છે. નંબર 6. દિવસ દરમિયાન પૂરતું પાણી પીવાથી શરીરની ઘણી સમસ્યાઓથી બચી શકાય છે. નંબર 7. લીલા શાકભાજીનું નિયમિત સેવન શરીરને જરૂરી પોષક તત્વો આપે છે. નંબર 8. દરરોજ એક સફરજન ખાવાથી શરીરને ઘણા પોષક તત્વો મળી રહે છે. નંબર 9. પૂરતી ઊંઘ લેવી સ્વસ્થ જીવન માટે ખૂબ જરૂરી છે. નંબર 10. વધુ પડતી ખાંડવાળી વસ્તુઓનું સેવન ટાળવું જોઈએ. નંબર 11. જમ્યા પછી થોડું ચાલવાથી પાચનમાં મદદ મળે છે. નંબર 12. તાજા ફળો શરીરને કુદરતી ઉર્જા આપે છે. નંબર 13. દરરોજ થોડા સમય સૂર્યપ્રકાશમાં રહેવાથી વિટામિન ડી મળી શકે છે. નંબર 14. અળસીનું સેવન શરીર માટે ફાયદાકારક માનવામાં આવે છે. નંબર 15. તરબૂચ શરીરમાં પાણીનું પ્રમાણ જાળવવામાં મદદ કરે છે. નંબર 16. તુલસીનો ઉકાળો શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ બની શકે છે. નંબર 17. લવિંગમાં રહેલા ગુણ દાંત અને પેઢા માટે લાભદાયક હોઈ શકે છે. નંબર 18. વરિયાળીનું સેવન પાચન માટે સારું માનવામાં આવે છે. નંબર 19. ગાજર આંખોના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. નંબર 20. શક્કરિયા પોષક તત્વોથી ભરપૂર ખોરાક છે. નંબર 21. પાલકમાં આયર્નનું સારું પ્રમાણ હોય છે. નંબર 22. બીટરૂટ શરીરમાં હિમોગ્લોબિન વધારવામાં મદદરૂપ બની શકે છે. નંબર 23. દાડમનું સેવન લોહીની ઉણપ ઘટાડવામાં મદદ કરી શકે છે. નંબર 24. કઠોળ શરીરને પૂરતું પ્રોટીન આપે છે. નંબર 25. વટાણા પોષણનો સારો સ્ત્રોત છે. નંબર 26. નિયમિત કસરત શરીરને ફિટ રાખે છે. નંબર 27. વધુ પડતો તણાવ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોઈ શકે છે. નંબર 28. દરરોજ હસવાની આદત માનસિક સ્વાસ્થ્ય માટે સારી છે. નંબર 29. મોબાઈલ અને સ્ક્રીનનો વધુ ઉપયોગ આંખોને નુકસાન પહોંચાડી શકે છે. નંબર 30. સમયસર સૂવાની અને જાગવાની આદત સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. નંબર 31. પનીરમાં રહેલા પોષક તત્વો શરીર માટે ઉપયોગી છે. નંબર 32. જીરું પાચન માટે લાભદાયક માનવામાં આવે છે. નંબર 33. લસણનું સેવન શરીર માટે ઘણા રીતે ફાયદાકારક હોઈ શકે છે. નંબર 34. સરસવનું તેલ શરીરમાં માલિશ માટે ઉપયોગી માનવામાં આવે છે. નંબર 35. એલચી મોઢાની દુર્ગંધ ઘટાડવામાં મદદરૂપ બની શકે છે. નંબર 36. ગોળમાં કેટલાક જરૂરી ખનિજ તત્વો હોય છે. નંબર 37. છાશ પાચન માટે ફાયદાકારક પીણું માનવામાં આવે છે. નંબર 38. મેથીના દાણા સ્વાસ્થ્ય માટે લાભદાયક હોઈ શકે છે. નંબર 39. ભોજન દરમિયાન ઉતાવળ ન કરવી જોઈએ. નંબર 40. વધુ તેલવાળો અને જંક ફૂડ ઓછો ખાવો જોઈએ. નંબર 41. શરીરની નાની મોટી સમસ્યાઓને અણગણવી ન જોઈએ. નંબર 42. સ્વસ્થ રહેવાનું સૌથી મોટું રહસ્ય સારી જીવનશૈલી નિયમિતતા છે. જો આ માહિતી તમને પસંદ આવી હોય
તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવીને ઓલ પર સિલેક્ટ કરી દેજો. કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. વિડીયો અંત સુધી જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર.